આગળ સમાચારો તરફ નજર કરીએ તો કોરોનાના મહામારીએ સમગ્ર વિશ્વને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું હતું। મહામારી દરમિયાન લોકોએ પોતાના શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓ અપનાવી હતી। કોઈએ ચાલવાનું શરૂ કર્યું, કોઈએ દોડવાનું અને ઘણા લોકોએ યોગ તેમજ સાયકલિંગને જીવનનો ભાગ બનાવ્યો। ધાંગધ્રા શહેરમાં પણ કેટલાક ઉત્સાહી યુવાનો અને નાગરિકોએ મળીને પેડલ પ્રવાસી નામની સાયકલિંગ ગ્રુપની શરૂઆત કરી હતી। શરૂઆતમાં માત્ર 5 થી 6 સભ્યો સાથે શરૂ થયેલું આ ગ્રુપ આજે 70 થી વધુ સભ્યો ધરાવતું એક મોટું પરિવાર બની ગયું છે। પ્રથમ તબક્કામાં ગ્રુપ માત્ર રવિવારે સાયકલિંગ કરતું હતું, પરંતુ સભ્યોની વધતી સંખ્યા અને ઉત્સાહના કારણે હવે ગ્રુપ દરરોજ સાયકલિંગ કરે છે। દરરોજ વહેલી સવારે લગભગ 5:30 વાગે તમામ સભ્યો નક્કી કરેલા સ્થળે ભેગા થાય છે અને ત્યારબાદ પોતાના લક્ષ્યાંક મુજબ સાયકલિંગ માટે નીકળી પડે છે। ધાંગધ્રા સિવાયના ગુજરાતના નાના મોટા તમામ શહેરોના યુવાનો વડીલો બધાને અહીંથી એક મેસેજ આપવા માગું છું કે તમે બધા સાયકલિંગમાં જોડાઓ અને મોર્નિંગમાં સાયકલિંગ કરીને તમારા તન અને મનને તંદુરસ્ત રાખો। વિધાઉટ રૂપિયા એટલે કે એક પણ રૂપિયાનો ઉપયોગ કર્યા વગર જે અમને આ બેનિફિટ મળે છે તેનો વાત જ કંઈક અલગ હોય છે। અને સાયકલિંગ ડેના દિવસે અમે એ જ લોકોને કહેવા માગીએ છીએ કે વધુમાં વધુ લોકો આ સાયકલિંગ કમ્યુનિટીમાં જોડાય, સાયકલિંગને થતા ફાયદા મેળવે એવો જ અમે આગ્રહ રાખીએ છીએ।